હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે યસ, તું પૂજા મિસ્ત્રી. અને ગાઈઝ, અમે લોકો આજે અમારી એનિવર્સરી છે અને સવારમાં અમે લોકો પહોંચી ગયા છે. યસ, અરે વાહ, વેરી નાઇસ. યસ, અમારે 2 વર્ષ ફાઇનલી પૂરા થઈ ગયા છે અને બહુ જ સારા રહ્યા 2 વર્ષ. હજી આખી લાઈફ ભેગી કાઢવાની છે. અંકલ એમની એનિવર્સરી પર હસબન્ડ વાઈફ આવ્યા છે, બરાબર? તો કઈ અમે લોકો પણ આવીશું. હા, બરાબર છે. ત્યારે અમે લોકો મોટા થઈ જઈશું ત્યારે. અમે લોકો પહોંચી ગયા છે બસલ્ટ પેરાડાઇઝ રિસોર્ટ પર. સવારમાં અમે લોકો આવ્યા છીએ. પહેલાં નાસ્તો પાણી આપણે શાંતિથી કરી લઈએ, પછી બીજી બધી વાતો કરીએ. અને ઘણું બધું કહેવાનું છે આજે તમને લોકોને. નાસ્તો વાસ્તો લઈ લીધો છે, હવે ખાઈ લઈએ ભાઈ શાંતિથી. અને અહીંનો નાસ્તો ભાઈ, ફૂડ અહીંયાનું એક નંબર ભાઈ. કોઈ પ્રમોશન નથી કરતો, બટ જે સાચું છે એ કહું છું. મિત્રો, અમે થોડી વાર પહેલા ફ્રી થઈ ગયા હતા અને નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયા અમે લોકો. અને ક્યારની ઊંઘતી હતી હું. એડિટિંગનું કામ મારું બધું પતાઈ ગયું. નાસ્તો કરીને આવીને મને શું કે ખબર છે ભાઈ, મારાથી બહુ નાસ્તો ખવાઈ ગયો, મારે ચાલવું પડશે. અત્યારે 1 વાગ્યા છે, મને ઉઠાડી જસ્ટ હમણાં જ. આજે અમારી એનિવર્સરી છે, પણ એનિવર્સરી જેવું કંઈ લાગતું નથી, કારણ કે ઉતી હતી ને એટલે. તો શું કઈ કરીએ ફરી. 2 વર્ષ પૂરા થયા છે અમારે એન્ગેજમેન્ટ એનિવર્સરીના. તો યસ, કોંગ્રેચ્યુલેશન્સ બંનેને. અને પ્લસ કે 2 વર્ષ અમારા કઈ રીતે નીકળી ગયા એની કંઈ ખબર નથી પડી હજી. અને આમ જિંદગી નીકળી જાય ખબર નહીં પડે. હજી હમણાં વિચારતો હતો હું કે ભાઈ 2025 બેઠું હતું ને, એનો મહિનો દિવસ પૂરો થઈ ગયો. બાપ રે બાપ, મહિનો દિવસ ક્યાં ગયો એ ખબર નથી પડતી. એટલે ખરેખર ટાઈમ ક્યાં જાય છે ને એ ખબર નથી જ પડતી. અને આજે સવારે અમે લોકો નીકળી ગયા હતા. પૂજાને હું ફરારીમાં લઈને આવ્યો સવારના પોરમાં. હા, એટલે ફરારી એટલે આપણી જે ગવર્મેન્ટ વાળી ફરારી છે ને, ગવર્મેન્ટ બસમાં GSRTCમાં આવ્યા અમે લોકો. આ જે જગ્યા પર અમે બેઠા છીએ ને અત્યારે, ત્યાં પૂજાના બા બેઠા હતા. હા, અમે આ જગ્યા અમે આવ્યા ને, એન્ટર થયા ને ઘરમાં. ભગવાનનું સારું કહેવાય. હું તો એન્ટર પણ નથી થઈ. અને છે ને, મને ત્યાંથી જેવું થઈ ગયું હતું કે ઇફ જો વિલા અમે લોકો લઈશું ને તો મને બાની બહુ જ યાદ આવશે. અને આ એ વિલા ના તો બટ બધું સેમ જ છે બધા, ઓલમોસ્ટ વિલા સેમ જ છે એમ. તો મને છે ને એમ એવું થાય કે અહીંયાથી આમ હતું તેમ હતું. એ આવ્યા હતા ને ત્યારે તો એ બહુ ખુશ થઈ ગયા હતા કે ભાઈ, અને એમ સારું બી થયું. એટલે એન્ડ મોમેન્ટ પર એનું નક્કી નહોતું બી આવવાનું, બરાબર, પણ આવી ગઈ. અને એ સારું થયું એની માટે. અને અમને પણ કોઈ જાતનું કોઈ ગિલ્ટ નહીં રહ્યો કે એનું કંઈક બાકી રહી ગયું, એને લઈ ગયા હોત તો સારું હતું, આમ તેમ. અને એને મજા બી કરી અહીંયા. તો મને અત્યારે એ જ બધું યાદ આવે છે કે એ જ લાસ્ટ ટ્રીપ હતી અમારા લોકોની ને. અને અહીંયા આપણે બધા અહીંયા ફરતા હતા ને, ઘરમાં અહીંયા કુકી રમે ને, બા ને પપ્પા ને બધા એકબીજા મસ્તી કરે. બહાર અમે સ્વિમિંગ પુલમાં નાહીએ. બા અહીંયા બેઠા બધા એને રાડો પાડે કે ઓલાને જો ને બધું. એટલે બહુ યાદ આવે આ જગ્યા પર. અત્યારે જ્યારે હું બેઠો ને, હમણાં કામ કરતો હતો ને, ત્યારે બી મને એ જ સતત યાદ આવતું હતું કે ભાઈ અહીંયા બધા બેઠા હતા, અહીંયા કેક રાખી હતી અને પછી રાત્રે કેક કટ કરતા હતા. અને એટલે બધું યાદો છે આ બધી. તો બસ એ રીતનું. અને કંઈ નહીં, હવે જમવા જઈએ. અને જમવામાં શું છે હું તમને દેખાડું. કેમ બસ રોહન ને જતું રહ્યું બેટા. હવે કઈ થવાનું બસ
જતું રહ્યું તો બેટા જતું રહ્યું જ છે ને, હવે એના પાછી એને આપણે યાદોમાં જ જીવવાનું, એનું તો ભાઈ ફરી યાદ કરીએ ને એ બધી વસ્તુ જ થવાની, હવે કાંઈ આવવાના તો નથી પાછા. ચલો બીજી હશે પણ જમીએ છે રવાનું નહીં છે ચલ બધા જોવે. ચલ ચલ ચલ. તો ભાઈ અત્યારે થયું એમાં એવું, અમે લોકો આવતા હતા ને તો પૂજા રિસેપ્શન એરિયામાં ગયા અને મને કે તું જવા દે, એટલે મને લાગે નક્કી કંઈક સરપ્રાઈઝ જેવું છે આજે, પણ મને કાંઈ આઈડિયા નથી હવે શું સરપ્રાઈઝ છે. બટ મને તો એવું જ હતું કે અમે લોકો ડાયરેક્ટ આવી રીતે ફરવા આવી ગયા છે. હવે એ કંઈ અહીંયા આવીને નક્કી કરે છે કાં તો એને પહેલેથી નક્કી કરીને રાખેલું છે, આઈ ડોન્ટ નો કે હવે શું છે. બટ યસ જોવું પડશે કે આ તો આવું તો બધું કેવું છે, સરપ્રાઈઝવાળું તો એ નક્કી જ નથી થયું અમારા વચ્ચે. અને મેં એવું નથી વિચાર્યું કે અમે ત્યાં જઈને સરપ્રાઈઝવાળું કંઈક કરશું આ તે, આ સારું થયું મેં ન વિચાર્યું, બાકી ડબલ સરપ્રાઈઝ થઈ જશે. કંઈ નહીં હાલો હમણાં આવે એટલે મંગાવીએ, ઓર્ડર આપીએ અમે. તો મેડમ આવી ગયા છે. મને ખબર તું શું કરવા ગઈ હતી, તું કેકનો ઓર્ડર આપવા ગઈ હતી હે ને? એ કેક જ આપવા ગઈ હતી ને? સાચું કહેજો મારા સમકા. અરે તારે શું છે યાર, એવી રીતે ના હોય પૂછું, પછી હું કંઈ આપીશ ને તું સરપ્રાઈઝ આપીશ તો એવું થાય કે એવું હોય. હા હારું હારું એમની હારું થયું મેં કંઈ વિચાર્યું નહીં, બાકી તો ડબલ સરપ્રાઈઝ તો ના જ મળી જાત. કોમ્પ્લિમેન્ટરી તરીકે આવ્યા છે પાપડ અને ચટણી, અને ચટણી તો બહુ જ ફાઇન હોય છે, અને ક્રીમ ઓફ મશરૂમ સૂપ મંગાવ્યો છે અમે લોકોએ, તો પી લઈએ. ઓ માય ગોડ, લુક એટ ધીસ ગાઈઝ, કેટલી સરસ લાગી રહી છે, કેટલી સરસ લાગી રહી છે. ઓ માય ગોડ, પ્રીટી લાગે છે તું તો એકદમ, બહુ મસ્ત લાગે છે. આ ક્યાંથી લઈ આવી? એ વાત કર દે. કોકનું માગી લઈ આવી? નહીં બંધ કર દો. કેટલું છે? મીશોમાંથી લીધું છે ગાઈઝ. બ્લેક બધું સરસ લાગી રહ્યું છે, લુકિંગ ક્યુટ. થેન્ક યુ. યસ ભાઈ હું તો મસ્ત લાગુ છું, તું તો મસ્ત જ લાગે છે, મસ્ત જ લાગે છે. હાય ચલો સો ગાઈઝ યસ અહીંયા એનાઉન્સમેન્ટ કરી દઈએ. યસ ગાઈઝ, સો ગાઈઝ અમારી લવ સ્ટોરી અમે લોકો અત્યારે શૂટ કરવા જઈ રહ્યા છે, અને ભાઈ બહુ જ જોરદાર લવ સ્ટોરી છે અમારી. બધું એવરીથિંગ એ બધું જ પૂજાની ચેનલ પર આવવાનું છે. યસ, તો પૂજાની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો ને બેલ આઇકન ઓન કરીને રાખજો, જેથી તમને તો પટ્ટ દઈને તમે જોઈ શકો, બીકોઝ આઈ નો કે તમે કેટલા ટાઈમથી વેઇટ કરી. અને યસ મારી ચેનલ ઉપર એટલે નથી આવતું બીકોઝ કે પૂજાને એવું છે કે ભાઈ તું મારી ચેનલ ઉપર કંઈક મૂકીએ અને મારી ચેનલ પર ચાલુ રહે એટલા માટે. ઓફકોર્સ યાર અમારી બંને ચેનલ છે તો બંને ચેનલ ચાલુ રહેવી જોઈએ. પહેલા જ અમારે લોકોની ભલે થોડી ઇનએક્ટિવ છે પણ વાંધો નહીં, એના પછી એમ કહે છે કે હું એક્ટિવ થઈ જઈશ. એક મિનિટ, 2 વર્ષ પહેલા અમે લોકોએ કમેન્ટ કરી હતી, કમેન્ટ નહીં કમિટ કરી હતી, વોટએવર ઇટ ઇઝ, બરાબર, તો કમિટ કરી હતી કે જેમાં હું પોતે પૂજા મિસ્ત્રી લવ સ્ટોરીનો વિડીયો મૂકશે. હા બરાબર ને, તો મેં ક્યાં કીધું નહીં મૂકે. એટલે અમુક લોકો માંગી રહ્યા છે તો પૈસા દઈને ખરીદી લઉં. લાય કેતો હોય તો લાય અરે ખરીદી લઉં કેતો હોય તો. બહુ પૈસે अपने पास गाइस. જલ્દી જ લવ સ્ટોરી આવશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પૂજા મિસ્ત્રી. અને યસ ગાઈઝ બહુ બધો ટાઈમ થઈ ગયો છે, સો તમે લોકો પણ ઘણા એક્સાઇટેડ છો અને અમે પણ છીએ કહેવા માટે. સો યસ ડેફિનેટલી હવે ફાઇનલી આવી રહ્યું છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, ને આ ચેનલ મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી રાખજો. આપણે 1,25,000 સબસ્ક્રાઈબર કરવાના છે અને પૂજાની ચેનલ પર 50,000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે, તો એની ચેનલને ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરજો. અને 1,25,000 જેવું થઈ જશે તો જ વિડીયો અપલોડ થશે પૂજાની ચેનલ પર. બાકી નહીં થવા દો, કારણ કે તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા. ઘણા લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. સો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સ બધામાંથી સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે કેવું છે કે જલ્દી વિડીયો આવી શકે. યસ ડેફિનેટલી. મારા ભાઈઓ અમારા લોકોની લવ સ્ટોરી થઈ ગઈ છે શૂટ, અને ભાઈ અત્યારે આની પાછળની બાજુ, મતલબ કે આ પડદાની પાછળની બાજુ બહુ સુંદર મજાનું સરપ્રાઈઝ અત્યારે અરેન્જ કર્યું છે પૂજાએ મારા માટે. ખબર નહીં કેમ. જમવાનું અત્યારે ઓર્ડર કરી રહ્યા છે. સુંદર મજાની લવ સ્ટોરી ટૂંક જ સમયમાં આવી રહી છે. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કીધું, કરી નાખજો. અહીંયા બેઠી જોઈ લો, અહીંયા બેઠી. कौन सा मतलब अच्छा रहेगा
ओके, और वो थोड़ा मतलब जो नॉर्मल पिज्जा रहता है वही टाइप का चाहिए मुझे, कुछ फैंसी ज्यादा नहीं चाहिए, तो वो ગાઈઝ અત્યારે અમે લોકો લાઈવ થયા હતા અને લાઈવમાં બી ઘણું બધું મજા આવી ગઈ અમને અત્યારે અમે લોકોએ જમવાનું મંગાવી લીધું છે. જમવાનું હમણાં થોડી વારમાં આવે છે, બટ યસ અહીંયા સરપ્રાઈઝ છે પાછળની બાજુ. સો લેટ્સ સી આપણે સરપ્રાઈઝ જોવા જઈએ. ચલો ચલો. પૂજા એમ કીધું કે તું ઓલી બાજુ જતો, પણ એને એ નથી ખબર કે આ વિલામાં અમારે બે સિવાય કોઈ બીજું છે જ નહીં. તો કે હા એક્સક્યુઝ મી, મેરા કેક કા ભી ઓર્ડર થા. તા તો મને અહીંયા સુધી સંભળાઈ ગયું. હું આટલું મોટેથી બોલી હું જોરથી નહીં બોલી. પણ બેટા અહીંયા કોઈ છે જ નહીં તો ક્યાંથી. તારા કાન બંધ કરી લેવો જોઈએ. આદી આંટીની સરપ્રાઈઝ હોય ત્યારે હું એવું કઈ નહીં છંછેડતી, કારણ કે મને ખબર હોય કે જ્યારે સરપ્રાઈઝ ડિસ્ટ્રોય થઈ જાય ને ત્યારે કેવું થાય. ઓ માય ગોડ. યા કઈ વાંધો નહીં, ચાલ ને ભાઈ બતાઈને મને સરપ્રાઈઝ બતા. મને આપ તું નહીં. ઓ બેસી જા. આયો તું રેડી છે સરપ્રાઈઝ જોવા? બહુ જ ઉભો રહેજે તું. કલાકો ઓ માય ગોડ. આ શું છે ભાઈ? તારી માટે. ઓ ભાઈ સાહેબ, હું ખુશ છું. કેસરી સફેદ લીલા. ઓ માય ગોડ. ફૂલડા તો જો વેગડાવ્યા અને કેસરી સફેદ ફુગ્ગા તો જો ફુગ્ગા. ઓ ભાઈ સાહેબ ગજબ બનાવ્યું છે ભાઈ. હેપી એનિવર્સરી ભાઈ ભાઈ ભાઈ. જો તો ખરા લાઇટિંગ વાઇટિંગ ને ગજબ કર્યું છે ભાઈ. આપણો કેન્ડલ લાઇટ સેટઅપ. કેન્ડલ લાઇટ સેટઅપ ભાઈ શું છે જુઓ તો ખરા યાર તમે. ઓ માય ગુડનેસ ભાઈ સાહેબ જુઓ તો ખરા યાર તમે. સેટઅપ જુઓ ખાલી. અહીંયા લવ લખેલું છે અને પછી ત્યાંથી અહીંયા આગળ આવ્યા એટલે ઓ માય ગોડ વેરી નાઇસ યાર. આ કયું પાણી પેલી વીટી રમીએ એ છે? તો આ કયું પાણી છે? ઓ માય ગોડ. અને અહીંયા જુઓ ગાઈઝ આખી લાઇટથી આખું સજાવ્યું છે. આ ભાઈ શું સરપ્રાઈઝ આપી છે યાર આ છોકરીએ. ગજબ સરપ્રાઈઝ આપી છે. કેસરી સફેદ લીલો કાળો ધોળો બધાય કલરના ફુગ્ગા અહીંયા ચોંટાડી દીધા છે એને. અને પાણીમાં ફુગ્ગા તરે જો બતાવું. અહીંયા આવો. અને ફૂટતા હતા એનો અવાજ તો મને આવતો હતો જો કે કંઈક ફુગ્ગા ફૂટી રહ્યા છે, પણ પાણીમાં તરે છે. ઓ માય ગોડ ગજબ. અત્યારે નાવું પૂછું તો આજે આપણી એનિવર્સરી છે. હેપી એનિવર્સરી ગાઈઝ. હેપી એનિવર્સરી. रख के किनारों पे फूलों की डोरियां भूखे नहीं दास्तां. सेलिब्रेशन કર્યું લાગે કા? હા કેન્ડલ લાઈટ ડિનર. અરે વાહ સરસ સરસ. આવો એનો એનિવર્સરી છે ને એટલે કર્યું છે. અરે એટલું ને સમજતા જો તો ખરા. ઓ માય ગોડ. પપ્પા સો અનરોમેન્ટિક. પપ્પાને કેન્ડલ લાઇટ ડિનર કહેવાય. મીણબત્તીની સાથે ડિનર. ટ્યુબલાઇટ કર્યું. ટ્યુબલાઇટ જ કર્યું. હા અત્યાર સુધી ટ્યુબલાઇટ ડિનર જ કર્યું. સારું. સરપ્રાઈઝ આપવા દીને. આ સરસ સરસ સરસ. વારે વાહ સુપર. ઓલો પેડ સરપ્રાઈઝ આપી હતી ને? હા ત્યારે બી મેં જ આપી હતી ને. યસ. આદિ માટે કેક, અમારા બેવ માટે. મારી કેક આવી ગઈ છે. વેલકમ માય લવ વેલકમ. થેન્ક યુ. ઓકે સો ઉભા ઉભા જ કટ કરીએ. હા આપણે અહીંયા આવી જઈએ ને બંને. યસ ઓકે. આ પકડ. યસ ફટાફટ 3 મિનિટ જ છે. હેપી બર્થડે. 3 2 હેપી. ઓ હેપી એનિવર્સરી ગાઈઝ. હેપી એનિવર્સરી. ચલો 3 2 1 and go. હેપી એનિવર્સરી. ઓ માય ગોડ બહુ સરસ કેક છે ભાઈ. ફાઇનલી હવે જમવાનું સ્ટાર્ટ કરીએ અમે લોકો. ઓ માય ગોડ આમાં શું છે? સૂપ. ભાઈ ખાવું છે હવે. પૂછું ભૂખ લાગી છે યાર. આ રીતનું સેટઅપ હતું. આ રીતનું સેટઅપ વિખાઈ ગયું છે અત્યારે. હવે જમવાનું આવી ગયું છે.
જમી લે છે મસ્ત શાંતિથી. હવે આની ફૂટેજ હવે નથી લેવાની, હવે શાંતિથી જમવું છે અમારે બસ. ગાઈસ મમ્મીએ સ્ટેટસ મૂક્યું છે એ તો જોવાનું ભૂલી જ ગયા, તો કંઈ નહીં, આપણે પહેલા એ જોઈ લઈએ. क्या बात है, क्या बात है, तू मेरी हीर मैं तेरा रांझा, करता हूँ मैं तुझसे ये वादा. બધા જૂના ફોટા લઈને મમ્મીએ પેલું બનાવ્યું છે. સેકન્ડ યર કમ્પ્લીટ, હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી, માય એવરીથિંગ. ઓ માય ગોડ, મતલબ તમે એવરીથિંગ થઈ ગયા છો હવે એના, સમજી ગઈ? એવરીથિંગ થઈ ગઈ છે તું, એવરીથિંગ. તને ખબર કોને બની આપ્યો? શું લાગે છે કોને બની આપ્યો છે? બોલ. ચિંતન બાય બા વિડિયો બની આપે. દાદા હા તો કરે. પપ્પાએ તારું ઇમેજિન પણ કામ નહીં કરે. અભી એ તારા ફ્રેન્ડ પ્રતીકે. ઓ ભાઈ સાહેબ, થેન્ક યુ પ્રતીક ભાઈ, થેન્ક યુ સો મચ. તમે અમારા મમ્મીને વિડીયો બનાવી દીધો, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમારો. આજનો દિવસ બહુ જ મજા આવી ગઈ અમને અહીંયા પણ, અને આખી જર્ની યાદ કરી. આજે લવ સ્ટોરીનો વિડીયો પણ બનાવી દીધો છે, જે જલ્દી આવી પણ જશે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. બધું અહીંયા એટલું મસ્ત છે ને, અને હું તો સૂતી બી ને તો મેં બધા જ પડદા ખોલી નાખ્યા, અને પછી હું સૂતી અને બધું મને દેખાયા. નિંદરમાં નહીં પાગલ, ગાર્ડન, સ્વિમિંગ પૂલ ને બધું મતલબ દેખાતું હતું. બહુ પ્યારું પ્યારું લાગતું હતું. પણ ભાઈ ખરેખર જો જે લોકો પાવાગઢ આવતા હોય ને ફરવા, તો એકવાર અહીંયા વિઝિટ કરજો. અહીંયા આવવું જ જોઈએ, અને ખરેખર વિઝિટ કરજો, બહુ ફાઇન છે. અમે લોકો તો ઘણી વાર આવ્યા છે, 3-4 ચોથી વાર છે નહીં? હા ચોથી વાર છે, અને એકદમ શાંતિ. હા, અહીંયા આપણને અમારા બંનેનો જ અવાજ છે બસ, બાકી કોઈ જ નો અવાજ નહીં. યસ, બાકી મજા આવી જાય. શાંતિવાળું લોકેશન, 2 જણાને ક્યાંક ફરવા નીકળી જવું હોય શાંતિ લેવા માટે, તો આ જગ્યાએ આવી જવાનું અને મજા આવી જાય. એમ નહીં, પણ ફેમિલી ને એ બધું બી ઠીક જ છે, મતલબ ફેમિલી સાથે બી અવાય, ફેમિલી સાથે અવાય, ફેમિલી બી ફ્રેશ થઈ જાય. હા એવી રીતે. પણ ઇફ જો તમારે બંનેને કોઈ આમ સરસ રીતે ટાઈમ સ્પેન્ડ કરવો હોય, પણ વધારે દૂર બી નહીં જવું હોય, તો આ બસટ બહુ મસ્ત છે. ભાઈ આવી ગયા છે ફ્રાઈડ, તો ભાઈ આવી ગયું છે ફ્રાઈડ બેબી ચીલી. હા તો ભાઈ આવી ગયું, તો મિત્રો આવી ગયું છે ફ્રાઈડ બેબી કોર્ન. તો મિત્રો આવી ગયું છે ફ્રાઈડ ચીલી બેબી કોર્ન. તો અમે લોકો આ ખાઈ લઈએ, અને આ ડીશ પણ અહીંયાની બહુ જ ફાઇન છે. આઈના હે તુ મેરા, મેં તેરા આઈના, હે કિસી પર જુદા.